રાજકોટ જિલ્લાના ધોરાજીની બહાર પુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી. રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી. ધોરાજીના બહાર પુરા વિસ્તારમાં આવેલા ખલીફા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવા બાદ દાઝી જવાને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે. નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી અને આગ ઉપર કાબૂ મેળવ્યો. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહિલાના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બેન શું ઘટના બની, કેવી રીતે બની? આગ લાગી હું ઉપર ચડી ગાબો લેવા ગઈ ને તો ખૂબ આગ લાગી. મારી હાવ નીચે હતા તો મારી હાવ ને તો બચાઈ ના હોઈ ગઈ. બેન કેટલા જણા હતા તમે? અમે 3 જણા હતા, 2 જણા ઉપર ચડી ગયા, ગાયક મારો છોકરો ને હું. મારી હાવ નીચે રહી ગયા. તમારા ઘરના બચાવવા ગયા, દાજી ગયા? દાદી કે નીચે ઠારવા ગયા, એને બચાવવા ગયા ને તો એને હાથ ભરી ગયા છે. શું કરતા હતા? આગ લાગી બટેટા શાક ગઈ રસોઈ કરતા હતા. બેન કેટલા વાગે બન્યું હતું બનાવવા? 2 વાગે, 1:30 થયા હશે. ડોહીમાં અહીંયા જ અહીંયા હાલી જ નથી આપતા, વિચાર પથ્થરીમાં જતા. એ તો અહીંયા